જનજાગૃતિ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામડાઓમાં વન્ય પ્રાણીઓ દ્વારા થતા હુમલાને અટકાવવા માટે લોકોએ પણ શું તકેદારી રાખવી તે હતો। ધારી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી દ્વારા થતા હુમલા અટકાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમ જર ગામે યોજવામાં આવ્યો હતો। જર ગામના સરપંચ દિલાવરભાઈ લલિયા સહિત પંચાયતના તમામ સદસ્યો તેમજ ગામના તમામ લોકોએ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી। જાણીતા પર્યાવરણ પ્રેમી અને વન્ય પ્રાણી સંરક્ષણ બાબતને લઈને હંમેશા અગ્રેસર રહેતા તોશીફભાઈ લલિયાએ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી। વન્ય પ્રાણીથી થતા હુમલા અટકાવવાના જનજાગૃતિ પ્રોગ્રામ અંતર્ગત જર ગામના સ્કૂલના આચાર્ય મોહમ્મદભાઈ રાઠોડ, જર ગામના પ્રતિષ્ઠિત આગેવાન રહીમભાઈ લલિયા, યુનુસભાઈ લલિયા, અનુભાઈ લલિયા, ઇલિયાસભાઈ લલિયા સહિતના લોકોએ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં વન વિભાગના એસએફ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરએફઓ જ્યોતિબેન વાજા, ફોરેસ્ટ અનિલભાઈ રાઠોડ તેમજ વન વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા। આ જનજાગૃતિ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગીર જંગલને નજીક આવેલા ગામડાઓમાં વન્ય પ્રાણી દ્વારા થતા હુમલા અટકાવવા માટે લોકોએ પણ શું તકેદારી રાખવી જોઈએ તેની વિશેષ સમજણ તજજ્ઞો દ્વારા લોકોને પહોંચાડવામાં આવી હતી।